ઉત્તર ગુજરાતમાં વરાણા ખોડિયાર ગામ ખાતે આ વર્ષે 15 દિવસીય ભવ્ય અને ધાર્મિક વાર્ષિક મેળાનું આયોજન શરૂ થયું છે। મહાસુદ એકમથી પૂનમ સુધી ચાલનારા આ મેળામાં ભારતમાંથી લાખો શ્રદ્ધાળુ માતાજીના દર્શન માટે ઉમટશે અને ભક્તિભાવના માહોલમાં ડૂબી જશે। મેળાની વિશેષતા એ છે કે અહીં આહિર સમાજ દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવતી સાની પ્રસાદથી મેળાની શરૂઆત થાય છે। ભક્તો તલ ગોળ અથવા ખાંડથી બનેલી સાની માતાજીને અર્પણ કરી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। जय खोडियार, जय माताजी। आवनार तारीख 19/1/2026 माताजीनो महापर्व महामहिम जे महासुद एकम थी महासुद पूनम सुधी 15 दिवसीय मिनी कुंभ समग्र उत्तर गुजरात नहीं पण समग्र भारत में ગાંધીનગરથી અહીંયા વરાણા ખોડિયાર માતાના દર્શન કરવા આવ્યો છું। દર પૂનમે પહેલાં હું આવતો હતો ગાંધીનગરથી ખોડિયાર માતાના દર્શન કરવા માટે। માતાજીમાં મારે શ્રદ્ધા છે। જ્યારે માતાજીને મેં ઈચ્છાથી જ્યારે માતાજી જોડે કંઈ માગ્યું છે ને ત્યારે બધું મારું પૂર્ણ કર્યું છે। મારી બધી માગણીઓ મને અને માનસિક શાંતિ બહુ આપે છે। માતાજી માનસિક શાંતિ બહુ આપે છે। માતાજી મારું કર્યું છે। હું હાલ ગાંધીનગર। ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટો મેળો વરાણા સમિત તાલુકામાં અંદર ભરાય છે। માસુદ બીજથી શરૂ થાય છે અને માસુદ પૂનમ સુધી 15 દિવસ મેળો ભરાય છે અને પહેલી ઘણી આયર સમાજની બીજનાદી ચડે છે ને રોજ પેલું મારું નામ પ્રભુજી ઠાકોર, સરપંચ વરાણા ગ્રામ પંચાયત। 15 દિવસના મેળાના ભાગરૂપે ગ્રામ પંચાયત આયોજન રૂપે આવનાર જાતિઓને તકલીફ ના પડે યાત્રિકોને એના માટે 5 પાર્કિંગ વ્યવસ્થા ફ્રી કરવામાં આવી છે અને જે પગપાળા યાત્રિકો માટે તકલીફ ના પડે એટલે હાઈવેથી વરાણા મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ। સમિત તાલુકાનું ગામ વરાણા ધામ ખોડિયાર મંદિરની અંદર મહાસુદ બીજથી કરીને પૂનમ સુધીનો મેળો ભરાય છે અને પહેલી ગાણી આહિરની ચડે છે। આહિરની ચડ્યા પછી બીજી ગાણી ચાલુ થાય એટલે પૂનમ સુધી ચાલુ રહે અને હજારો માણસો યાત્રિકો માના દર્શને આવે છે અને પ્રસાદ લે।